નમસ્તે. ગુણોત્સવ 2.0 અંતર્ગત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી મળેલ માહિતી મુજબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ ઓનલાઈન ભરવાના થતાં પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના ગુણ માટેનું ફોર્મેટ તેમના દ્વારા એટેન્ડન્સ પોર્ટલ પર લાઈવ કરી આપવામાં આવેલ છે. તો એની અંદર આપણી શાળા પોતાની વિગતો ભરી શકે એના માટેની જે લિંક છે એ લિંક કોમેન્ટ બોક્સમાં દર્શાવેલી છે. અહીં એ લિંક પર ક્લિક કરતાં આ રીતનું પેજ ખુલશે, જેની અંદર શાળાનો ડાયસ કોડ, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી લોગિન કરતાં આ રીતનું પેજ ખુલશે. એમાં અહીં ગુણોત્સવ 2.0 લખેલું છે. એટલે ઘણી વખત એવું થાય કે બધા અહીં ક્લિક કરીને પેલા ગુણની એન્ટ્રી કરવા માટેનો પ્રયત્ન કરે, પરંતુ અહીં ઉપર ટર્મ એક્ઝામ સ્કોર ફોર્મ એવું દર્શાવેલું છે. એના પર ક્લિક કરતાં આ રીતે એકેડેમિક યર 24-25ની પ્રથમ પરીક્ષા, 23-24ની દ્વિતીય પરીક્ષા અને 23-24ની વાર્ષિક પરીક્ષા ફક્ત ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે, એમાં કેટલા વિદ્યાર્થીઓ નોંધાયા, એમાંથી કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા એની વિગતો અહીં નાખવાની છે. અને બોર્ડની પરીક્ષા 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે 23-24ના વર્ષમાં એને લખેલું જ હોય છે, એટલે ત્યાં આપણે કંઈ કરવાની જરૂર નથી. અને આ વિગત ભરીને અહીં નીચે આ સબમિટનું બટન આપેલું છે, સબમિટનું બટન પર સબમિટ કરશો એટલે આપણી કામગીરી પૂરી થયેલી જણાશે. આભાર.